अरे भाई। हाँ जी, नमस्ते। શેઠ સાહેબ છે? अच्छा ने आप कौन? હું રાધાનો બાપુ। आप राधा बापू छो? બેસો ને, શેઠ સાહેબ આવતા જશે, બેસો। રાધાનો બાપુ છું। તમને ક્યાંક જોયા હોય એવું લાગે છે। હું આપણે ત્યાં કામ કરતો હતો શેઠ સાહેબ। ઓ, યાદ આવ્યું। તમે એક નાની છોકરીને લઈને અમારા ખેતરમાં કામ કરવા માટે આવતા હતા અને એ જ તમારી રાધા, નહીં? મા વગરની બાળકીની સંભાળ મારે જ રાખવી પડતી હતી શેઠ સાહેબ। અને એ જ બાળકી હવે આ હવેલીમાં અમારી દીકરાઓ થઈને આવશે, ખરું ને? હવે તો આપણે વેવાઈ થવાના, એટલે તમારે મને શેઠ સાહેબ નહીં કહેવાનું। બેસો। સંબંધ નક્કી કરતા પહેલા આપણે થોડી વાતચીત કરી લઈએ। ભાઈ, સંબંધો તો સરખે સરખા વચ્ચે જ થાય અને તો જ એકબીજાનો મોભો સચવાય। તમારી વાત સાચી છે શેઠ સાહેબ। મેં મારી દીકરીને અને આપના દીકરાને ઘણું કહેલું કે શેઠ સાહેબ તો બહુ મોટા માણસ કહેવાય, બહુ સમજાયા હતા હો। છતાંય જો રામજીભાઈ, મેં મારા એકના એક દીકરાને સુખ સાહેબીમાં ઉછેરીને મોટો કર્યો છે, પણ એ તમારી દીકરીને ચાહે છે, એટલે મા વગરના દીકરાનું મન તોડવા નથી માંગતો। મેં મારી દીકરીને બહુ લાડ લડાયા છે હો। એની ઈચ્છાને લીધે જ હું અહીં આવ્યો છું શેઠ સાહેબ। તમે ક્યાં ને અમે ક્યાં શેઠ સાહેબ? સંબંધો પાકા થાય એ પહેલા આપણે કેટલાક ખુલાસા કરી લઈએ। પહેલી વાત, લગ્ન તો તમારે મારા મોભા પ્રમાણે જ કરવા પડશે, અને બીજી શરત, મારા દીકરાની જાન તમારા મોલામાં નહીં આવે, અને એ માટે તમારે કોઈ મોટો બંગલો ભાડે રાખવો પડશે, સમજ્યા? વિચારમાં પડી ગયા? હા, જો કે તમારી હાલત હું સમજી શકું છું, પણ ચિંતા ના કરતા, લગ્નનો બધો જ ખર્ચ હું આપીશ। ભાઈ, જાનમાં આવનાર અમારા સગા સંબંધીઓને એમ ન લાગવું જોઈએ કે વેવાઈ કાચો પોચો છે। અને ત્રીજી વાત, લગ્નમાં તમારા મોલ્લાનો કોઈ માણસ નહીં આવે। ભલે। અને છેલ્લી શરત, જે તમારા અને મારા વચ્ચે રહેશે, તમારી દીકરી અમારી હવેલીની વહુ રાણી બનીને આવ્યા પછી તમે એને ક્યારેય મળી શકશો નહીં। હા, એક વાતની ખાતરી રાખજો, તમારી દીકરી અમારે ત્યાં સુખ સાહેબીમાં રહેશે। મેં તો હંમેશા દીકરીના સુખની જ ઈચ્છા કરી છે, એના માટે હું ગમે તે ભોગ આપવા તૈયાર છું। તમારી છેલ્લી વાત મુજબ હું તમારા વચને બતાવું છું શેઠ સાહેબ। હું મારી દીકરીને કદાપી નહીં મળું, કદાપી નહીં મળું શેઠ સાહેબ। એ સુખી થતી હશે તો કદાપી નહીં મળું। મને તમારી પાસેથી આજ આશા હતી। બેસો વેવાઈ, ચા નાસ્તો કરો। ના વેવાઈ,
દીકરીના ઘરનું અંજળ મને ના ખપે. રજા લો. યાદ રાખજો, તમારી દીકરી અમારા ઘરની વહુરાણી બનીને અહીંયા આવ્યા પછી તમે એને કદી મળી શકશો નહીં. હા, એક વાતની ખાતરી રાખજો, તમારી દીકરી અહીં સુખ સાહેબીમાં રહેશે. ભોળાનાથના મંદિરે મળશે, ભાગ મળશે. અરે ભાઈ, અહીંથી ચોરને ભાગતા જોયો? હે? હા, કાચા રસ્તે ગયો છે. ઓકે, થેન્ક યુ. તમે રાધાના બાપુજી? હા, તમે સાવિત્રી ને? ખરું ને? હા. રાધા તો હવે ખૂબ મોટી થઈ ગઈ હશે નહીં? હવે તું પરણી જશે. મારે એને એકવાર જોવી છે. હા, કેમ નહીં? લગ્નમાં જરૂર આવજો. જરૂર આવીશ, કારણ કે રાધા તો મને મારા જીવથી એ વધારે વાલી છે. ચોર હાથમાં આવ્યો નહીં. એ મને ભટકાયો હતો. ખબર હોત તો એને છોડત નહીં. અમારા દીકરાની થનાર બહુ માટે એક કિંમતી હાર ખરીદ્યો હતો અને એ હાથમાંથી જૂટવીને ચાલ્યો ગયો. ઓકે ઓકે, પોલીસમાં ફરિયાદ કરી દેશું. ચાલો. એક મિનિટ. હા, આ મારા પતિ છે. નમસ્તે. તમને યાદ છે મેં તમને કહ્યું હતું કે હું તમારે ત્યાં આવી એ પહેલા 6 મહિના એક બાળકીને સાચવવા રહી હતી? હા, યાદ આવ્યું. એ જ બાળકી રાધાના બાપુજી છે. આજકાલ વર્ષો વીતી જતા વાર લાગતી નથી. હા, તમારી વાત સાચી છે ભાઈ. હા, અમારા ઘરનું સરનામું લે અને રાધાના લગ્નમાં આમંત્રણ આપવાનું ભૂલતા નહીં. ચાલો તમારા ઘર સુધી મૂકી જઈએ. હા. ના ના, હું જાતે જ જતો રહીશ. સામે જ ગામ છે. ભલે.